ચાલો, વોઇસ વોઇસ ક્લિયર છે? એકવાર રિપ્લાય આપી દેજો બધા લોકો. ચાલો, આમાંથી આજે કેટલાક લોકો છે આપને ન્યુલી જોઈન થયેલા છે, કેટલાક લોકો છે ઓલરેડી જોઈન કરેલા છે, બરોબર? તો જે લોકો આજે ન્યુલી જોઈન થયેલા છે એમને કહી દઉં કે આપણે બિલ્ડિંગ મટીરિયલ અત્યારે હાલમાં રિસેન્ટલી ચાલે છે, બરોબર? અને આપણા અંદાજે 20 જેવા લેક્ચર ઓલરેડી લેવાના છે બિલ્ડિંગ મટીરિયલમાં. એ રિગાર્ડિંગ તમને જેવું રજીસ્ટ્રેશન કરશો એટલે એ તમને એપ્લિકેશનમાં ઓલરેડી અવેલેબલ થશે. આની સિવાય 10 લેક્ચર છે એ તમને યુટ્યુબ ઉપર તને અપલોડેડ બતાવશે, બરોબર? જેની લિંક તમને ગ્રુપમાં આવી જશે. કાલે શુભમ સાહેબે લેક્ચર લીધેલો તો એમાં કમ્પ્લીટલી ડિસ્કશન થઈ ગયું. કોઈને હવે બીજો કોઈ ડાઉટ્સ હોય માર્ક્સ રિલેટેડ કે બીજો કોઈ રિલેટેડ તો અત્યારે મને કહી શકે છે, પછી આપણે એકવાર ભણવાનું સ્ટાર્ટ કરીએ પછી એના રિગાર્ડિંગ આપણે સ્ટાર્ટ કરશું. બોલો, કોઈને કઈ ડાઉટ્સ હોય, કોઈ ક્વેશ્ચન હોય કે જે પૂછવાના રહી ગયા હોય, કદાચ વાત ન થઈ હોય, કોઈ એવું છે ખરા કે કઈ રીતના પ્રિપેરેશન કે શું છે? લગભગ ઓલમોસ્ટ બધા ટોપિક છે કવર અપ થયા છે આઈ થિંક, બરાબર કે નહીં? ચાલો, રિપ્લાય આપજો હા કે ના. એક આ આપણે ઇન્ટરવ્યુની બેચ છે, બરોબર? બે લોકોના ઇન્ટરવ્યુ માટે શરૂ છે, આરએનબી અને ઇરિગેશન, બરોબર? આ બે ના ઇન્ટરવ્યુ માટે ઓલરેડી બધા લોકો આપણે અહીંયા 163 લોકો છે એ આપણે આ બેચ માટે જોઈન છે, બરોબર? હવે કેટલાક લોકો જે આરએનબી માં જેને ઇન્ટરવ્યુ છે, હવે આમાં બે કેટેગરી અલગ અલગ કેટેગરીના છે કે અમુક એવા લોકો છે કે જેને બંનેમાં ઇન્ટરવ્યુ છે, આરએનબી માં પણ ઇન્ટરવ્યુ છે અને બીજું કેમાં ઇન્ટરવ્યુ છે? ઇરિગેશનમાં ઇન્ટરવ્યુ છે. કેટલાક લોકો એવા છે કે જેને માત્ર ને માત્ર ઇરિગેશનમાં ઇન્ટરવ્યુ છે, બરોબર ને? તો જો આપણી જે બેચ છે, બરોબર, ઈ આપણે ત્રણેય એક્ઝામ માટે જે ઇન્ટરવ્યુ આવશે એ ત્રણેય માટે એલિજિબલ રહેશે. પહેલી વસ્તુ તો ઘણા લોકોને એવું મનમાં છે કે સાહેબ મારે તો ઇરિગેશનનું જ ઇન્ટરવ્યુ છે, બરોબર? તો તમે હવે જે નેક્સ્ટ એક્ઝામ આપશો એ GWSSB, તો તમે કહો સાહેબ અત્યારથી કઈ રીતના કહી શકો? તો તમે જો સૌથી પહેલા આરએનબી ના ઇન્ટરવ્યુ લેવા છે, બરોબર? આ તમારો 1 મંથ ઉપર થોડોક ટાઈમ ચાલશે. એની પછી તમારા ઇરિગેશનના ઇન્ટરવ્યુ લેવા છે, એ અરાઉન્ડ તમારા 2 મંથ જેવો થશે. ત્યાં સુધીમાં તમારી GWSSB ની એક્ઝામ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો એના ઇન્ટરવ્યુ માટે તમે રેડી થઈ જજો. તો આના ઇન્ટરવ્યુ તરત જ લેવાઈ જશે. તો આ ત્રણેય ઇન્ટરવ્યુ માટે આ કોમન બેચ છે, કોઈ અલગ ટાઈપની બેચ જે તે સમયે તમારે લેવાનું થશે નહીં, બરોબર? જે લોકોને બંનેમાં ઇન્ટરવ્યુ છે એ લોકોએ તો આપણે ઓલરેડી જોઈન કરી દીધેલું હશે. હવે અમુક સ્ટુડન્ટ છે કે જે લોકોને કાલે ઇરિગેશનમાં આવેલું, બરોબર? હવે અત્યારે ગ્રુપમાં એક મેસેજ આપી દો કે કેટલા લોકોને ઇરિગેશન ઇન્ટરવ્યુ આવેલું છે ઓનલી ને ઓનલી, અને હમણાં રિસેન્ટલી જોઈન થયેલા છે. અત્યારે જે ઓનલાઈન હોય એમાંથી એક મેસેજ આપી દો તો કેટલા લોકોને છે કે જેને માત્ર ને માત્ર ઇરિગેશનમાં ઇન્ટરવ્યુ છે અને હમણાં રિસેન્ટલી જોઈન થયેલા છે, બરોબર? આ તમારો ફર્સ્ટ લેક્ચર હોય, કાં તો સેકન્ડ લેક્ચર હોય, કાં તો થર્ડ લેક્ચર હોય. એવા કેટલા લોકો છે તો હમણાં આપને ખ્યાલ આવી જશે. ઓકે, તો અત્યારે જે પ્રમાણે મેસેજ આવે છે એ પ્રમાણે અરાઉન્ડ 60 સ્ટુડન્ટ આપણે અત્યારે અરાઉન્ડ કેટલા છે 180 સ્ટુડન્ટમાંથી 60 સ્ટુડન્ટ ઇરિગેશનનું ઇન્ટરવ્યુ છે, બરોબર? હવે આ દરેક માટે આ વસ્તુ એને લાગુ પડશે. જો પુનિતભાઈ, જંકનાબેન, હું દરેકનું નામ ઇન્ડિવિજ્યુઅલ લઈને નહીં કહી શકું. હું તમારી જગ્યાએ હોય તો તમારી રીતના પ્રિપેરેશન કઈ રીતના કરું એને માટેનું હું તમને ગાઈડ કરી આપું. જો તમારે લોકોને ઇરિગેશનની અલગ કરી દો ના, ઇરિગેશનની અલગ કરવાની કઈ જ જરૂર નથી મારો ભાઈ. અત્યારે ઇન્ટરવ્યુ જે બેચ છે એમાં તમે એવું ન સમજો કે આરએનબી નું છે, ઇરિગેશન નું છે. તમે પાસ્ટના ઇન્ટરવ્યુના ક્વેશ્ચન જોઈને પૂછશો તો કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. ઇરિગેશન વાળાને રોડ રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે છે અને આરએનબી વાળાને ઇરિગેશન રિલેટેડ એટલે કે તમારે સ્ટ્રક્ચર રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે છે, બરોબર?
હું તમને કહેવા શું માંગુ છું કે કઈ રીતના પ્રિપેરેશન કરવું જોઈએ, શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, અભિષેક, વિશાલભાઈ, એના વિશે કહું છું કે જે લોકોને માત્ર ને માત્ર ઇરિગેશનમાં ઇન્ટરવ્યુ છે એની પહેલા હું વાત કરી દઉં, કારણ કે માસ મોટે ભાગે છે અને અરાઉન્ડ 4,000 લોકોને ઇન્ટરવ્યુ આવેલા છે, બરોબર ને, ઇન્ટરવ્યુના કોલ. તો મારા ખ્યાલથી શુભમ સાહેબે જે કીધેલું એ પ્રમાણે 3,000 પ્લસ ને ઇન્ટરવ્યુ આવશે. હવે આ લોકોને અત્યારે હાલ હું આ 4,000 લોકોની વાત કરું તો મને ખબર નથી કે આમાં 4,000 માંથી 3,000 માં મારું નામ આવશે કે કેમ. તો આ લોકોને કઈ રીતના પ્રિપેરેશન કરવી જોઈએ એનું માર્કનું કટ ઓફ એનાલિસિસ ને બધું શુભમ સાહેબે કહી દીધેલું. અથવા તો જે તે સમયે આપણે કાલની લેક્ચર હતો એની લિંક ફરીથી તમને ગ્રુપમાં મૂકશું, એટલે ત્યાં તમને ખ્યાલ આવી જશે, બરોબર. તો હવે આનું ઇન્ટરવ્યુની જે પ્રિપેરેશન કરતા હોય એ લોકોને ખાસ જો શું કઈ રીતના પ્રિપેરેશન કરવી, તો તમારે GWSSB ની, બરોબર, GWSSB ની એક્ઝામ આવશે ઈ, અને હાલ ઇરિગેશનનું ઇન્ટરવ્યુ હોય ઈ, આ બંનેની સાથે પ્રિપેરેશન કરવી. લાઈક હું શું કહું છું દિવ્યાંશભાઈ, હવે ક્લિયર છે? હવે લેખ થતું હોય તો કહેજો દિવ્યાંશભાઈ. જો GWSSB માટે તમારો ટાઈમ ફાળવો ડેઈલીના 6 અવર, બરોબર. કેટલો ટાઈમ ફાળવો? ડેઈલીના 6 અવર જેવો. હવે કોઈ મને કહેશે કે GWSSB ની એક્ઝામ કઈ તારીખે છે? કોઈ મને કહેશે GWSSB ની એક્ઝામ કઈ તારીખે છે? 13/9, બરોબર ને, ઓલરેડી ડેટ આવી ગઈ છે, 13/9 તમારી એક્ઝામ હશે. અને મારા ખ્યાલ મુજબ RNB નું તમારું ઇન્ટરવ્યુ પહેલા લેવાશે, અને આની પ્રોબેબલ તમારું મંથ હશે અર્લી, પોસિબલ અર્લી લેવાય તો તમારું નવેમ્બર મંથમાં તમારું હોય, કાં તો ઓક્ટોબર મંથમાં હોય, કાં તો નવેમ્બર મંથમાં હોય. તો તમે જો અત્યારથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરો, બરોબર, તો ઇરિગેશન વાળાને RNB ના ઇન્ટરવ્યુની તો ચિંતા કરવાની નથી. તો તમારો ટોટલ ફોકસ અત્યારે GWSSB માં 6 થી 7 કલાક જેવું છે આપો, અને બાકીનો ટાઈમ ઇન્ટરવ્યુ માટે 2 થી 3 અવર આપો, બરોબર. જોબ સાથે કરતા હોય એ લોકોને ઇરિગેશનની તૈયારી અને GWSSB ની તૈયારી કઈ રીતના કરવી, તો મિલન કુમાર તમારો જે બાકીનો પૂરો ટાઈમ મળે એનો આમાં જે પ્રમાણે યુટિલાઇઝ કરેલું છે, ડિફરન્શિએટ કરેલું છે, એ પ્રમાણે તમારે ડિફરન્શિએટ કરવાનું રહે. ઇન્ટરવ્યુની તૈયારી કેવી રીતે કરીશું? અને આવે મારા ભાઈ બંસીબેન, થોડીક વાર. હવે જેને RNB ઇન્ટરવ્યુ છે, ઇરિગેશનમાં ઇન્ટરવ્યુ છે, અને સાથે સાથે GWSSB ની પ્રિલિમ કરે છે, આ લોકોને કેવું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ મારે RNB નું ઇન્ટરવ્યુ પહેલા આવી જશે તો એમને માર્ક્સે ઓલરેડી વધારે, બરોબર. તો એમનું પ્રિલિમ ઓલરેડી સ્ટ્રોંગ હશે, પ્રિલિમ ઓલરેડી એનું સ્ટ્રોંગ છે. તો એ લોકો પોતાના પ્રિલિમમાંથી અવર કટ કરો, એ લોકો 4 થી 5 અવર GWSSB માટે આપો, અને બાકીનો 4 થી 5 કલાકનો ટાઈમ ઇરિગેશનના ઇન્ટરવ્યુ માટે આપો. બોલો, હવે કોઈને કોઈ જ ટાઈપનો ડાઉટ રહ્યો હોય કઈ રીતના પ્રિપેરેશન કરવું, હું કરું એમાં? ઇરિગેશનમાં માર્ક્સ ખબર નથી તો બંસીબેન ત્યાં જઈને તમારે એપ્લિકેશન આપવી પડે, GPSC માં જઈને રૂબરૂ. સર, જોબ સાથે કરતા હોય એ લોકોને શું કરવું જોઈએ? મિલનભાઈ, એની સિવાય જે ટાઈમ હોય, બરોબર, જો તમે આ કેટેગરીમાં આવતો હોય તો 70% આમાં, 30% આમાં. જો તમે આ કેટેગરીમાં આવતો હોય તો તમારો જે બાકી રહેતો હોય એ 50% ટાઈમ આમાં ડિફરન્શિએટ કરી દો. આ રીતના પ્રિપેરેશન કરાય. ક્લિયર ધારાબેન, મિલરભાઈ? તો આ એઝ અ હું પ્રિપેરેશન કરતો હોય તો મારી સ્ટ્રેટેજી આ રીતના હોય. બે અવર ઇનફ ફોર ઇન્ટરવ્યુ માટે ઇનફ છે મારો ભાઈ. 2 અવર 1 થી 1.5 કલાક જેવું અહીંયા ચાલશે ક્લાસ, અને ડેઈલી 1 થી 1.5 કલાક તારી રીતના તૈયારી કર. આટલું ઇન્ટરવ્યુ માટે ઇનફ છે. જેવું GWSSB ની એક્ઝામ પતે 13/9 થી, પછી ફૂલ્લી ફોકસ ઇન્ટરવ્યુ પર શિફ્ટ કરી દેજો. બરોબર. હાલ પૂરતું જે લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, ફેસબુક યુઝ કરતા હોય, ટેલિગ્રામ યુઝ કરતા હોય, એવી તમામ જાતની એપ્લિકેશન કે જેમાં આપને નોલેજ સિવાય બીજી બધી વસ્તુ મળે છે, એ બંધ કરી દેજો. જો સાહેબ બાજુમાં જ બેઠા હે કે બસ કોની મેચ ચાલે છે, સિરીઝ, બધી વસ્તુ અત્યારે હાલ પૂરતું સ્ટોપ કરી દેજો, બરાબર.
સર ઓફલાઈન બેચ સ્ટાર્ટ થવાની છે પાર્થભાઈ, ઓફલાઈન બેચ નહીં હોય, આપણી બેચ ટોટલી ઓનલાઈન હશે. ઓફલાઈન આપણે સેશન ગોઠવશું. ઓફલાઈન કેવા હશે સેશન હશે, અમે તમને એડવાન્સ 1 વીક અગાઉ કહી દઈશું કે નેક્સ્ટ વીકમાં તમે 1 થી 2 દિવસ માટેનું અહીંયા તમારું આવી રીતના સેશન હશે, તો તમે ત્યાં આવજો. ત્યાં આપણે ડિસ્કશન કરશું તમારે કઈ રીતના પ્રોબ્લેમ છે. હવે ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કેવી રીતના કરવી, બરાબર. ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કેવી રીતના કરવી, તો પહેલો જ અહીંયા છે, આનો કોઈ સિલેબસ ન હોય. તમે હાલનો ઇન્ટરવ્યુ જોયા હશે તો એના ઉપરથી તમે ક્વેશ્ચન હતા મેં ઘણી ગ્રુપમાં મોકલેલા છે, તો હાલના તમે ઉપરથી કહો કે ઇન્ટરવ્યુ હોય સિલેબસ ન હોય, બરોબર. આમાં તમારું શું હોય, પ્રિલિમ્સ નું મટીરિયલ હોય, સાંભળજો, પ્રિલિમ્સ નું મટીરિયલ હોય. આની સિવાય બીજું શું કરાય કે તમને મેં અલગ અલગ તમને પીડીએફ પ્રોવાઈડ કરું, એ પીડીએફ વાંચવાની, પ્લસ થોડુંક પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ વિચારવાનું. પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ એટલે કેમ, લાઈક હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે સિમેન્ટ ઉપર ટેસ્ટ કન્ડક્ટ કરીએ, તો હું તમને પ્રિલિમમાં ક્વેશ્ચન હોય તો એમ પૂછું કે સિમેન્ટ ઉપર કયા કયા ટેસ્ટ થાય, તો તમે એમ કહો સાહેબ આઈએસટી થાય, એફએસટી થાય, સાઉન્ડનેસ ટેસ્ટ થાય, કમ્પ્રેસિવ સ્ટ્રેસ થાય, ટેન્સાઇલ સ્ટ્રેસ થાય, આવા બધા બહુ બધા ટેસ્ટ થાય. તો આ તો વિચારવું અમે પણ આઈએસટી ટેસ્ટ શા માટે કરવામાં આવે છે, એનો પ્રેક્ટિકલમાં યુઝ શું થાય, બરોબર ને. આવી રીતના તમે થોડી થિંકિંગ એબિલિટી ડેવલપ કરો. અને મેઇન આ બધા પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બોલતા શીખો. કેમ આવું કહું છું ખબર, હવે આપણે અત્યાર સુધીનું તમે જેટલું પણ સ્ટડી કર્યું એ બધું સ્ટડી કેમાં કરેલું, ઇંગ્લિશમાં કરેલું. હવે જ્યારે તમારે સામે કોઈને આન્સર આપવાનો થાય ત્યારે તમે આન્સર કેમ આપશો, ગુજરાતીમાં આપશો, તો તમારી પાસે પ્રોપર વર્ડ જ નહીં મળે કે મારે આને શું આન્સર આપવો, બરોબર, શું કેવું. તો અત્યારથી અરીસા સામે બોલવાની પ્રેક્ટિસ કરો. જો આ વસ્તુ હે ને એકદમ બેઝિક વસ્તુ છે, કોઈ જગ્યાએ તમને કહેશે નહીં, બરોબર. આ મેં ખુદ જે સમય પ્રિપેરેશન કરેલી છે એ સમય, માનો કે તમને એ ઇન્ટરવ્યુનું આ અરીસા સામે કયા ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાની, ટ્રાન્સક્રિપ્ટની. ટ્રાન્સક્રિપ્ટ એટલે હું પ્રીવિયસલી પૂછાઈ ગયેલા જીપીએસસી માં ક્વેશ્ચન. તમે કહેશો કે આ સાહેબ ક્યાંથી મળશે, તો આ આપણી એકેડમી તરફ પ્રોવાઈડ કરશું, બરોબર ને. આ એકેડમી તરફથી તમને મળી રહે. એમાં એક ક્વેશ્ચન, માનો કે અત્યારે તમારો બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટ પૂરો થઈ ગયો છે, બિલ્ડિંગ મટીરિયલમાં હું કર્યું, તો પ્રિલિમ્સ નું મટીરિયલ કર્યું, સાહેબે કરાવેલા એટલા વિડીયો જોયા, પ્લસ સાહેબે જેટલી મોકલી એટલી પીડીએફ જોઈ, ઓનલાઈન યુટ્યુબ ઉપરથી વિડીયો જોયા. સાંભળજો, યુટ્યુબ અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્સ કામ છે, શોર્ટ્સ જોવા માટે નહીં, પાસ થવા માટે. મેં મારી ઇન્ટરવ્યુની પ્રિપેરેશનનો 70% ભાગ યુટ્યુબ ઉપરથી કરેલો, તો યુટ્યુબ ઉપરથી દરેક ટેસ્ટના વિડીયો જોવો, બરોબર. આટલી વસ્તુ કર્યા પછી હું ટ્રાન્સક્રિપ્ટ લઈ, બરોબર ને. જૂના સ્ટુડન્ટ પહેલો ક્વેશ્ચન લઉં, લાઈક હું તમને અત્યારે બતાવું, જો અહીંયા મારી આ ટ્રાન્સક્રિપ્ટ ખુલ્લી છે, એક ક્વેશ્ચન જ લઉં. તો જો અહીંયા ક્વેશ્ચન આપેલો છે કે સિમેન્ટ શું છે અને શેનું બનેલું હોય છે. ચાલો તો આન્સર આપો, તો તમે જ લોકો, તમે હો તો તમે અત્યારે શું બોલશો, તમને અચાનક જ મેં પૂછી લીધું સિમેન્ટ શું છે અને શેનું બનેલું હોય. ઓલરેડી આ બધા ક્વેશ્ચન જીપીએસસી માં પૂછાયેલા, જો આ બધા જ ક્વેશ્ચન જીપીએસસી માં પૂછાયેલા. બોલો તો, ચલો આન્સર આપો બધા લોકો. એક્ઝેક્ટલી, સિમેન્ટ છે એ વન કાઇન્ડ ઓફ બાઇન્ડિંગ મટીરિયલ છે કે જેનો આપણે વેરિયસ જગ્યાએ કન્સ્ટ્રક્શન વર્કમાં આપણે યુઝ કરીએ છીએ. તો એઝ અ મોટાર તરીકે એમાં બાઇન્ડિંગ મોટારમાં આતન કામ આવે, બરોબર ને. કોન્ક્રીટ બનાવવામાં આતન આપણે સિમેન્ટનો યુઝ કરીએ. તો બીજો ક્વેશ્ચન કે સિમેન્ટ બનેલો શેનો હોય, ચાલો તો ફટાફટ આન્સર આપો તો, શેનો બનેલો હોય. તો સિમેન્ટ બનાવવા માટે મેઇનલી બે મટીરિયલનો રિક્વાયરમેન્ટ હોય. તમારે આન્સર એવો હોવો જોઈએ
મોસ્ટલી લાઈન કેવો નહીં. સર સિમેન્ટ બનાવવા માટે મેઇનલી 2 રો મટીરિયલ રિક્વાયરમેન્ટ હોય. હવે તમને ખબર પડી હશે કયા કયા આવે. એગ્રેલેસિયસ મટીરિયલ આવે અને બીજું કયું આવે? કેલ્કેરિયસ મટીરિયલ આવે. ક્લિયર? આ રીતના તમારો આન્સર તમે અરીસા સામુ બોલી શકો છો કે નહીં વસ્તુ જોવાનું. બીજો ક્વેશ્ચન આ શું છે? ક્વેશ્ચન માંથી બીજો ક્વેશ્ચન પેટા ક્વેશ્ચન પૂછે. સાહેબ તરત જ પૂછે કે ભાઈ આ કેલ્કેરિયસ ને એગ્રેલિયસ મટીરિયલ હું કયો છો એમાં હોય છે શું? એમાં કયું કમ્પાઉન્ડ પ્રીડોમિનન્ટ હોય? ચાલો આન્સર આપો બીજો. તો તમારો તરત જ આન્સર આવ્યો હોય કે એગ્રેલિસિયસ જે મટીરિયલ હોય છે એમાં કયું કમ્પાઉન્ડ તમારું પ્રીડોમિનન્ટ હોય છે? સિલિકા ડાયોક્સાઇડ. અને કેલ્કેરિયસ કમ્પાઉન્ડમાં કયું કમ્પાઉન્ડ પ્રીડોમિનન્ટ હોય છે? કેલ્શિયમ ઓક્સાઇડ હોય છે. હવે મારી જેવો હોય તો હજી તમને ડિટેલમાં આપે કે એક્ઝામ્પલ આપો તો. ચાલો એક્ઝામ્પલ આપો. કયા કયા છે તમારા એગ્રીલેસિયસ મટીરિયલ તરીકે સિમેન્ટ બનાવવામાં યુઝ કરી શકો અને કોને કોને તમે કેલ્કેરિયસ મટીરિયલ તરીકે સિમેન્ટ બનાવવામાં યુઝ કરી શકો? ચલો ચલો ઇન્ટરવ્યુની પ્રિપેરેશન છે. ઇન્ટરવ્યુની તૈયારી આવી રીતના જ હોય. ભાઈ તરત જ કહી દીધું લેટેરાઇટ. તો તમારે પહેલા એવી રીતના મેન્શન કરવું પડે કે સાહેબ એગ્રેલેસિયસ મટીરિયલ ની અંદર આપણે કોનો કોનો યુઝ કરીએ છીએ? સ્લેટ યુઝ કરીએ છીએ, સ્લેલ યુઝ કરીએ છીએ, ક્લે યુઝ કરીએ છીએ ને એક માલ ટાઈપની સોઇલ હતી યાદ કરો. બરોબર એનો યુઝ કરીએ છીએ. જ્યારે કેલ્કેરિયસ મટીરિયલ ને કોનો આવે? લાઇમસ્ટોન આવે. પછી બીજું ચોક આવે. માલ ટાઈપની સોઇલ આવે. બરાબર ને? તો આવી રીતના કઈ સી સેલ આવે. એક્ઝેક્ટલી. આ તને રહી ગયું. તો હું જો ઇન્ટરવ્યુમાં હોય ને તો તમને એવું પૂછું કે આ સી સેલ ટાઈપની વન કાઇન્ડ ઓફ સોઇલ આવે. વન ટાઈપ ઓફ સોઇલ આવે. ખ્યાલ છે તમને? ઓલરેડી આપણે આવતું જેમાં તમારું કેલ્શિયમનું પ્રમાણ પ્રીડોમિનન્ટ હોય એવી એક સોઇલ આવે. યાદ કરો તો આ હવે બિલ્ડિંગ મટીરિયલનો ક્વેશ્ચન નથી રહ્યો. આ તમારો સોઇલનો ક્વેશ્ચન થઈ ગયો કે જે એક્વેટિક એનિમલ્સ અને તમારા શું છે કે એના જે બોન્સ હોય એમાંથી તમારું બનેલું હોય જેમાં કેલ્શિયમનું પ્રમાણ પ્રીડોમિનન્ટ હોય એવી વન ટાઈપ ઓફ સોઇલ આવે. યાદ કરો કઈ સોઇલ આવતી હતી? મરીન સોઇલ નહીં. બેન્ટોનાઇટ નો આવે દિવ્યાંશભાઈ. તમારી રીતે સર્ચ કરીને જોઈ લેજો. આપણે ઓલરેડી કરાવેલું જ છે. પ્રિલિમ્સ નું મટીરિયલ છે એમાં હશે જ. એક્વેટિક એનિમલ અને બોન્સ માટે તમારી જે સોઇલ તૈયાર થાય. કઈ સોઇલ હોય કે જેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય તો હવે એની માટે તમારું પ્રિલિમનું મટીરિયલ વાંચેલું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આવી રીતના એક ક્વેશ્ચન પછી બીજો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન પછી ત્રીજો ક્વેશ્ચન, તમે જે વસ્તુ બોલો છો એમાંથી જ ક્વેશ્ચન પૂછાતા જાય. બોલો ક્લિયર બધાને? તો આવી રીતના જ ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરવાની છે. ચાલો નેક્સ્ટ જોઈએ. બોલો હવે કોઈને કઈ ડાઉટ છે કે તો આપણે ભણવાનું સ્ટાર્ટ કરીએ. સર 2-3 યરનો ગેપ થઈ ગયો. જોબ કર્યું હોય અને જોબ સાથે ઇન્ટરવ્યુ ક્લિયર થાય તો હા મારો ભાઈ જોબ થાય. જે લોકોને જોબ છે બરોબર અને એનો એક્સપિરિયન્સ જોબ છે અને એમનો એક્સપિરિયન્સ 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ જેટલાનો હોય જે જગ્યાનો હોય બરોબર હાલથી જ પોતાને એક્સપિરિયન્સ રિલેટેડ ડિટેલ ભેગી કરવાનું સ્ટાર્ટ કરજો.
હવે તમારામાં કેટલાક લોકો પૂછશે સાહેબ કઈ ડિટેલ, તો તમે કરો મને ખબર બરોબર, તમને બાકી બધી જ ડિટેલ્સ ખ્યાલ હોવી જોઈએ કે કઈ રીતના તમારે પ્રોસિજર કરવાની હોય. ખોટી પ્રોસિજર નહીં હો, સાચી પ્રોસિજર ખબર હોવી. લાઈક કેટલાક લોકો વર્ક આસિસ્ટન્ટ તરીકે, હલો હલો, વોઇસ થોડો કટ થયો તો એવું છે. હવે ક્લિયર છે? એકવાર રિપ્લાય આપી દેજો. જો બીજી વસ્તુ મારે મેઇન ઇમ્પોર્ટન્સ કહેવાનું હતું, તમને જે જગ્યાએ જોબ કરતા હોય એની ડિટેલ્સ, પણ ડિટેલ્સ કેવી સાચી ખબર હોવી જોઈએ. લાઈક હું તમને એક સિમ્પલ વાત કરું, હમણાં જ આપણે અહીંયા ડિસ્કશન થઈ ગયેલું, જે લોકોએ સાઇટ ઉપર કામ કરેલું હોય, હું એને ક્વેશ્ચન પૂછું, હલો એને હું ક્વેશ્ચન પૂછું સાઇટ ને કામ કરેલું કે ભાઈ કોન્ક્રીટ કઈ રીતે બનાવતા, અથવા તો એમ પૂછું કે ભાઈ કયા ગ્રેડનો કોન્ક્રીટ બનાવતા, તો એમ કે M25 ગ્રેડનો કોન્ક્રીટ. તો મારો બીજો ક્વેશ્ચન હોય કઈ રીતે બનાવતા. તો હવે ઈ સ્ટુડન્ટ જો ક્લેવર હોય, સાંભળજો હર્ષિલ, તો એવું કે 1:1:2 આ ગ્રેડનો અમે કોન્ક્રીટ બનાવતા. નો કોન્ક્રીટ કઈ રીતના બનાવતા હર્ષિલ, તો એમ કે છે 1 તગારું સિમેન્ટ, 1 તગારું ફાઇન એગ્રીગેટ એટલે કે સેન્ડ, અને 2 તગારા કોર્સ એગ્રીગેટ. બોલો તમે હવે મને કયો, આ જવાબ સાચો કહેવાય ખોટો કહેવાય? ખોટો કહેવાય. કેમ? કારણ કે તમે આ હું યુઝ કરો છો, વોલ્યુમ બેચિંગ યુઝ કરો છો. સાંભળ, તગારા બધી વોલ્યુમ નો કહેવાય, ત્યાં તમારે શું કહેવાય, ગેજ બોક્સ. વોઇસ કટ થાય છે, બહુ જ વોઇસ કટ થાય છે. એક જ મિનિટો, વચ્ચે વચ્ચે ક્યારેક લેગ થાય છે. ચાલો હવે નહીં આવે, અમુક એપ્લિકેશન છે એને હું બંધ કરી દઉં. તો તમારે કેવું જોઈએ કે સાહેબ હું શું કરે, ગેજ બોક્સ નો યુઝ કરીશ. એક બોક્સ છે સેમ સિમેન્ટ અને 2 બોક્સ કપચીના. હવે પૂછું નિમેશ કે કયું બેચિંગ કરતા હતા, વે બેચિંગ કરતા હતા કે વોલ્યુમ બેચિંગ, તો એ તરત જ કહે છે કે શું વે બેચિંગ કરતા હતા. શું વે બેચિંગ કરતા હતા? તો ફરી ગયો વોઇસ, એટલે બોલતો જ નતો નિલય. સાંભળ, વે બેચિંગ કરતા હતા, તો વે બેચિંગમાં તમારું 1:1:2 આવે. ચાલો તો રિપ્લાય આપો તો. બોલો રિપ્લાય આપ, મારા રિપ્લાય વાટ જોઉં છું. 1:1:2 વે બેચિંગમાં લાગુ પડે કે ન પડે? ના પડે. એક્ઝેક્ટલી શું કરવું પડે? ડિઝાઇન મિક્સ કરવી પડે. અને જ્યારે ધ્યાનથી સાંભળજો, ડિઝાઇન મિક્સ હોય ને હર્ષિલ, હું ત્યારે તમારે કોનો યુઝ કરવો પડે? વે બેચર. નામ સાંભળેલું હોય વે બેચર? કોનો યુઝ કરવો પડે? વે બેચર. જો જે લોકોએ ન જોયેલું હોય તો વજનિયા લટકાવી
આવી રીતના ઇન્સ્ટ્રુમેન્ટ જોયેલું હશે, જોયેલું સાઈટ ઉપર ઇન્સ્ટ્રુમેન્ટ આવી રીતના એક વસ્તુ હોય, આને શું કહેવાય? જ્યારે તમે મિક્સ ડિઝાઇન કરતો હો ત્યારે તમારે મસ્ટ કોન્ક્રીટ જે રેડી કરો છો એમાં વે બેચરનો યુઝ કરવો પડે. આમાં તમારા એન્ડ પોર્શન ઉપર વેટ લગાવેલો હોય અને એના આધારે તમારે કેલિબ્રેટ કરવાનું હોય. જો આ ફોટોમાં આપેલું છે, તો તમે જે જગ્યાએ જોબ કરો છો, મારો અલ્ટિમેટ કેવું એવું છે કે તમને એની સાચી પ્રોસિજર ખબર હોય છે. ભલે સાઇટ ઉપર ખોટું થતું, હાઈ રાઇઝ હોય તો આરએમસી નો પ્લાન્ટ હોય, આરએમસી નો પ્લાન્ટ હોય એને કઈ વસ્તુ જોવાની જરૂર નથી. આનું મોટો કોન્ક્રીટ થતું હોય કે ન થતું હોય પ્રણવ, તો ન્યા આવી રીતના તમારે ચેકઆઉટ કરવાનું હોય. ક્લિયર? ચલો હાકે ના કયો, પછી તો હવે આપણે આગળ વધીએ. આજે મારે એક ટોપિક કરાવવાનો છે, કવર. રેડી હોય તો હવે આગળ આપણે જઈએ. લેક્ચર ટાઈમ શું હશે? લેક્ચરનો 8 થી 9 ની વચ્ચે. સર જોબ ન કરી હોય એમને પ્રેશર તરીકે જવાબ આપવાનો મારા ભાઈ. અને સાઇટ ઉપર તો તમે જોયું ને, ઇન્ટર્નશીપ થયેલી હોય, કોઈ જગ્યાએ કોન્ક્રીટિંગ થતું હોય, તમારા ઘરે થતું હોય કે બીજે ગમે તો કંઈક તો જોયેલું હોય ને. હવે કોઈ એવું તો નથી ને કે જેને અત્યાર સુધીમાં કોઈ કોન્ક્રીટિંગ જ નથી જોયેલું. એમ 20 હોય તો વોલ્યુમ બેચિંગ જ આવે ને, એવું રાજભાઈ નો હોય. કોઈ જગ્યાએ એવું નથી લખેલું કે M20 હોય તો વોલ્યુમ બેચિંગ જ કરવું જોઈએ. ત્યાં લખેલું છે વોલ્યુમ બેચિંગ કે વે બેચિંગ કોના આધારે કરવું, રીતના કોના આધારે કરવું, ક્વોન્ટિટી ઓફ કોન્ક્રીટ ના આધારે. અને બીજું એક્ઝેક્ટલી માસ ઉપર ડિપેન્ડ કરે. અને બીજી વસ્તુ, કયા મેમ્બરમાં કરો છો, સ્ટ્રક્ચરલ મેમ્બર છે કે નોન સ્ટ્રક્ચરલ મેમ્બર છે, ક્વોલિટી કંટ્રોલ કેવો રાખવો છે એના ઉપર ડિપેન્ડ કરે. ક્લિયર? તો આ બધી વસ્તુના આધારે ડિસાઇડ થતું હોય. બાકી M20 તો તમે વોલ બેચિંગ કરી નહીં. પણ બોલો, મારી વાત સાચી કે નહીં રાજ? આજે લેક્ચર કેટલા વાગે છે સર? અત્યારે તો લેક્ચર જ ચાલે હો સર. ક્વોલિટી અશ્યોરન્સ અને ક્વોલિટી કંટ્રોલ વચ્ચેનો ડિફરન્સ કહેજો ને. બહુ મસ્ત ક્વેશ્ચન છે. ક્વોલિટી અશ્યોરન્સ, ક્વોલિટી અશ્યોરન્સ છે ને કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવે. કોના દ્વારા આપવામાં આવે? વોઇસ જ લેક થાય છે એમ? કઈ વાંધો નહીં, થોડુંક ડિસ્કશન કરી લઈએ પછી લેક્ચર આમે ઓવર કરવાનો છે આજનો. કે ક્વોલિટી અશ્યોરન્સ અને ક્વોલિટી કંટ્રોલમાં શું ફરક હોય એના ઉપર વાત કરીએ. તો ક્વોલિટી નામ ઉપરથી ખબર પડે. શું નામ આપેલું છે? ક્વોલિટી અશ્યોરન્સ. કોના દ્વારા આપવામાં આવે? કોન્ટ્રાક્ટર દ્વારા. ક્લિયર? ઇમરાનભાઈ, આ મેઇન ડિફરન્સ છે. આપણે ડિટેલમાં આખું જોશું કે જ્યારે તમારું પીપીવી સેટ ચાલશે ને ત્યારે તમને ડિટેલમાં આખું સમજાવશે. દ્વારા એશ્યોરન્સ કઈ રીતના આપવાનો હોય અથવા તો કઈ રીતના રેડી કરવાનો હોય, એમાં કઈ કઈ વસ્તુનો ઇન્ક્લુડ કરવાનો હોય.
તો એ જે તે સમયે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. ક્લિયર? ચાલો નેક્સ્ટ ટોપિક પર જઈએ. કવર. પહેલો જ ક્વેશ્ચન, શું કામ પ્રોવાઈડ કરીએ? સર કોઈ પણ જાતનું મટીરિયલ હાર્ડ કોપીમાં નહીં હોય, બધી જ પીડીએફ તમને આવશે. તમારે તમારું મટીરિયલ જાતે તૈયાર કરવું પડશે, જાતે તૈયાર કરવું પડશે. ચાલો તો કવર શા માટે પ્રોવાઈડ કરીએ? કે રેન્ફોર્સમેન્ટને જગ્યા ઉપર સ્ટેડી રાખવા માટે, સ્ટીલને વેધર અગેન્સ્ટ પ્રોટેક્શન આપવા માટે, ભણવાનું ત્યારે ક્વેશ્ચન ના પૂછો, બરોબર છે વાત. સ્ટ્રક્ચરલ મટીરિયલમાં રેન્ફોર્સમેન્ટને એન્વાયરમેન્ટના પ્રોટેક્શન માટે. એક્ઝેક્ટ. તો કવર આપણે શેના માટે પ્રોવાઈડ કરીએ છીએ? કે જે તમે રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરેલું હોય, બરોબર, તે એન્વાયરમેન્ટના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ન આવે. કોન્ટેક્ટ તો હું નહીં થાય એક્ઝેક્ટલી ચિરાગ. કોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ શું છે? કોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ અટકાવવા. વોઇસ નો બહુ જ ઇસ્યુ આવે. કાંઈ નહીં, આજે અહીંયા સુધી જ રાખીએ, બરોબર ને? કે ભાઈ કવર શેના માટે પ્રોવાઈડ કરે છે. હવે તમને એક ડિટેલ આપું, એ તમારે જાતે કરીને આવવાની છે કાલે. કાલે મારે જાતે તૈયાર કરીને આવવાનું છે કે કવર માટેનું. ચલો ડિટેલ. કવર શા માટે પ્રોવાઈડ કરવામાં આવે? કયા ટાઈપના કવર હોય? ન પ્રોવાઈડ કરો તો શું થાય? બરોબર, આ બધી જ વસ્તુ છે કમ્પ્લીટલી લેવાની છે. ક્લિયર? એસેટ વાળાનો ફરીથી લેક્ચર નહીં બેન, આજે જ એક કવર ઉપર તમારે ડિટેલમાં આખું જોઈ લેવાનું છે કે કઈ કઈ રીતના. કાલે આની ઉપરના હું જઈશ, બરોબર? કયા કવર પ્રોવાઈડ, કવરની સાઈઝ કેટલી હોય, બધી જ વસ્તુ કયા રેટના હોય, રેટ ઉપર કઈ રીતના પ્રોવાઈડ કરે, બધી જ વસ્તુ આની અંદર કવર અપ થઈ જાવી જોઈએ, બરોબર? મેઇન રીઝન થયું ને, બાકી સ્ટેડી રાખવાના ને એ બધા અર્ધ, હજી તો ઘણા બધા રીઝન છે પ્રણવભાઈ, પણ તમે લોકો કહો છો કે વોઇસ નો પ્રોબ્લેમ આવે છે, પ્રોબ્લેમ આવે છે, એટલા માટે. સર પ્રીવિયસ લેક્ચર ક્યારે મળશે? તો જેવું તમારું રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમારા ઓલરેડી જે 21 લેક્ચર ચાલી ગયા છે એ તમને મળી જશે, બરોબર? જે લોકોને આ લેક્ચર લેવાઈ જાય, બરોબર, જે લોકોને આ લેક્ચર ડેઈલી નું કરો, નવા સ્ટુડન્ટ છે એ લોકો જૂના લેક્ચર ડેઈલી 1 થી 2 લેક્ચર પતાવજો. ડેઈલી ના 1 થી 2 લેક્ચર પતાવજો એટલે તમે રેગ્યુલર થઈ જાઓ, બરોબર? એટલે તમે આજના લેક્ચર સાથે કન્ટિન્યુ થઈ જશો. રજીસ્ટ્રેશન માટે કઈ રીતનું કરવાનું, તો તમારા ગ્રુપમાં એક મેસેજ આવી જશે, એટલી ડિટેલ માં એક કોડ અથવા તો નંબર આપેલો છે એની પર પેમેન્ટ કરી સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે.
બેચ નો ડ્યુરેશન કેટલો રહેશે? તો હિતેશભાઈ તમારા ઇન્ટરવ્યુ સુધી હશે, અપ ટુ ઇન્ટરવ્યુ. તમે કેટલા મોક પી શકશો? તો 2 થી 3 ઓનલાઈન અને 2 થી 3 ઓફલાઈન. બરોબર. આની સિવાય કોઈને વધારે આપવા હોય તો વધારે પણ આપી શકે, પણ મારા ખ્યાલથી એટલે ઇનફ છે. સર મારે 135.7 થાય છે. ઓપીસી કેટેગરી માટેની તૈયારી કરાય કે ન કરાય? અનુજભાઈ, ઇરિગેશનમાં તો તમારું ઇન્ટરવ્યુ હશે ને? મને બોલો બોલો. અનુલભાઈ તમારી વાટે જો ઇરિગેશનમાં હોય તો શરૂ કરી દેવાય. 9023977747. આ આપણો એકેડમીનો નંબર છે. જે લોકોને રજીસ્ટ્રેશન કરવું હોય એ લોકો આના ઉપર મેસેજ કરી દેજો કે રજીસ્ટ્રેશન માટેનું કરવાનું છે. જેટલા પણ આપણા સ્ટુડન્ટ છે એ બધા લોકોને 4000 રૂપિયામાં છે. જેટલા લોકો ન્યૂ સ્ટુડન્ટ છે એ લોકોને 6000 રૂપિયા ફીસ છે. આમાં રેફરન્સ આપો તો 500 રૂપિયા ઓફ થઈ જશે. ઇન્ટ્રોડક્શનમાં શું કે એના વિશે સમજાવજો ને, એની વિશે તને એક લેક્ચર લેશો. કાલે તો 3 કે કીધું તું એમ ને? 3 કે અહીંયા નહીં કીધેલું, તે બીજી જગ્યાએ લેક્ચર ભરેલો હશે મારા ભાઈ. ફીસમાં ઇરિગેશન અને GWSL પછી બીજી વખત તમ તારે ભાવેશભાઈ એક્સ્ટ્રા પેમેન્ટ માંગે. સર કટ ઓફ બોર્ડર હોય તો શું કરવું એ કેમ કરવું? જો કાલે પણ વાત કરેલી હતી, બરોબર. શુભમ સાહેબે કીધેલું એ પ્રમાણે કટ ઓફ જો તમારે +or-2 માર્ક્સની અંદર હોય તો પ્રિપેરેશન કરાય. અને તમે યુટ્યુબ ઉપર આપણા લેક્ચર છે અવેલેબલ, 10 થી 12 લેક્ચર અવેલેબલ છે. એ તમે ભરીને જોજો. જે લોકોને બોર્ડર ઉપર છે ને, અને લેક્ચર ભર્યા પછી તમને ગમે કે ભાઈ આ મારા માટે કંઈક કામમાં આવે છે, તો તમે આ બેચ જોઈન કરજો. હવે જે લોકોને તમતાર લાગતું હોય એ રીતે, કારણ કે તમે ઇન્ટરવ્યુની તૈયારી કરશો તો એમાં અમારું ઓલરેડી પ્રી યતન આવી જશે. લેક્ચર ક્યાં જોવાના રહેશે? તો તમારે ડેઇલી ગ્રુપમાં લિંક આવશે. જે લોકો રજીસ્ટ્રેશન કરશો એટલે એનું એક ગ્રુપ બની જશે. એમાં તમારું ઓનલાઈન લિંક ઝૂમમાં હશે અને બાકીના રેકોર્ડ લેક્ચર તમને એપ્લિકેશનમાં મળશે. એપ્લિકેશનમાં રેકોર્ડિંગ લેક્ચર મળશે. યુટ્યુબ પર આપણે જે લોકોને ડાઉટ લાગે કે ભાઈ કેવા લેક્ચર હશે, કેવું ભણાવે છે, જે આપણે એકેડમીના નથી એમને, એકેડમીના છે એમને તો ખબર જ છે કેવી રીતના ભણાવે છે. હવે કેટલા લોકોને તો એવું છે કે હવે અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે કે બહાર તમે વિઝિટ માટે લઈ જશો, ત્યાં જમવાનું તરફથી, રહેવાનું અમારા તરફથી, આવું બધું બહુ ચાલે. એના ઉપર અત્યારે ફોકસ ન કરો મારો ભાઈ, કન્ટેન્ટ ઉપર ડિપેન્ડ કરો. તમને એવું લાગે છે આ બધી વસ્તુ ભ્રામક વસ્તુ છે, બરોબર ને? જે ત્યારે સારું હશે એ ચિરાગભાઈ અમે તમારા માટે કરશું. બીએમ પાછું ચાલશે ન્યૂ સ્ટુડન્ટ માટે, તો હાલમાં બીએમ ચાલશે નહીં. જો કદાચ તમારું ઇન્ટરવ્યુ લેટ જશે તો હું તમને લાસ્ટમાં કરાવીશ, બરોબર. પરંતુ અત્યારે તમારે જાતે જોવાના રહેશે. કેમ? કારણ કે બિલ્ડિંગ મટીરિયલ કોઈ પણ ઇન્ટરવ્યુ માટેનો એક બેઝ છે. હવે આર કે GWSSB નું ઇન્ટરવ્યુ
ડેમની વિઝિટ અમે અમારી રીતના નક્કી કરીને કોઈ ડેમ બતાવશું. એવો ડેમ બતાવશું કે જેમાં તમારું બધી વસ્તુ આવી જતી હોય. તો હું ઇન્સિસ્ટ સામેથી ન કરો કે સાહેબ પર્ટિક્યુલર મારે આ ડેમ જોવો છે, બરોબર ને? પણ અહીં ગેરંટી અમારી કે તમે જે ભણ્યા હશો એ પ્રેક્ટિકલ સાથે કનેક્ટેડ કરીને બતાવી દેશો. બીએમ સિવાય બીજા કયા સબ્જેક્ટ ચાલ્યા છે? માત્ર વૈભવીબેન બીએમ જ સ્ટાર્ટ છે અત્યારે. ઓનલાઈન લેક્ચર ડેઈલી કયા ટાઈમ ઉપર લાવે છે? તો ડેઈલી 8 થી 9 વાગ્યાની વચ્ચે ડેઈલી નો ટાઈમ હશે, બરોબર? આમ છતાં ક્યારેક લેક્ચર હશે તો તમને ગ્રુપમાં પેલા ઇન્ફોર્મ કરી દેશું. ઇન્ટરવ્યુમાં ડેમ વિઝિટ નું પૂછે, ડિપેન્ડ કરે કે પૂછીએ તો નોય પૂછે. ગંભીરા બ્રિજ ઉપર કોઈ કોમેન્ટ આપી તો અત્યારથી કેમ કોમેન્ટ? ઓફિશિયલ રિપોર્ટ આપવા દે પછી કોઈ વસ્તુ ઉપર કહેવાય, બરાબર ને? ડાયરેક્ટલી કોઈ વસ્તુ ઉપર એઝ અ સિવિલ એન્જિનિયરિંગ તરીકે કોમેન્ટ કરાય નહીં. દીપભાઈ, એસએસડી એટલે હું? સેચ્યુરેટેડ સરફેસ ડ્રાય એગ્રીગેટ અથવા સાઇડ સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓલરેડી જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાયેલો. એસએસડી વિશે જાણો છો? ધારો કે તમારો કોડ એસએસડી જ આવી ગયો, લ્યો, અને આવું બને છે અત્યારે, તો હું તરત મગજમાં આવે તો ત્યાં તમારે કહેવાય સરદાર સરોવર ડેમ, સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ અથવા તો સેચ્યુરેટેડ સરફેસ ડ્રાય એગ્રીગેટ. સનીભાઈ, અમારે કાંઈ નથી કેવું, બરોબર ને? આજે લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. બાકી જો મને એવું લાગશે તો હું લેક્ચર તમારો સવારમાં સ્ટાર્ટ કરીશ અને ઘણી વખત સાંજે રાખીશ.